સ્વામીજી, આજે જે પ્રોગ્રામનું આયોજન કર્યું છે કઈ પ્રકારનું કાર્યક્રમ છે અને કેટલા લોકો સામેલ થશે આ કાર્યક્રમમાં? આજનો જે સમારંભ છે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજને 1950ની સાલની અંદર આંબલીવાડી પોળ શાહપુર અમદાવાદની અંદર ગુરુ શાસ્ત્રીજી મહારાજે એમને આ સંસ્થાની એક વહીવટી સેવા એઝ પ્રેસિડેન્ટ ઓફ BAPS તરીકે નિમણૂક કરવામાં આવેલી. એના 75 વર્ષ પૂર્ણ થાય છે અને એ હેતુથી આ ઉત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે, જેની અંદર એમના પોતાના જે સદ્ગુણો છે, 75 સદ્ગુણો તો ડેકોરેટિવ ફ્લોટ્સ દ્વારા અને એમના જે બધા સદ્ગુણો છે દર્શાવવામાં આવ્યા છે. 3 દિવસ સુધી આ બધી બોટો તરતી રહેશે અને લોકોને આ રીતે પ્રેરણા આપશે. 50,000 જેટલા 45થી 50,000 જેટલા ભક્તો પોતે વિવિધ અમદાવાદના વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે. એ ઉપરાંત પણ ઘણા બધા મહાનુભાવો દેશ અને વિદેશના આવ્યા છે. કાર્યક્રમની અંદર તો બહુ સરસ એનું બેકડ્રોપ છે આંબલીવાડી પોળ, જ્યાં એમને ચાદર ઓડાડવામાં આવેલી પ્રમુખપણાની, અને બીજી બાજુ અક્ષરધામ છે. તો આ જે 75 વર્ષ દરમિયાન એમને જે સમાજની સેવા કરી, ઉત્કર્ષ કર્યો, એ આખો આ કાર્યક્રમનો આખો આ થીમ છે. અને એ